યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો। નગરપાલિકાના પાપે ડાકોરમાં ઢોરનો આતંક છે। ભક્તોની વચ્ચે રખડતા ઢોર નજરે પડ્યા। કલેક્ટરની સૂચના પછી પણ નગરપાલિકા સુધરવા તૈયાર નથી। સૌથી મોટો સવાલ કે ઢોર હુમલો કરશે તો કોણ જવાબદારી લેશે? ઢોરના હુમલામાં કોઈ ઈજાગ્રસ્ત થયું તો એના માટે કોણ જવાબદાર રહેશે? ડાકોરમાં જે પણ શ્રદ્ધાળુ જાય છે, આજે નવા વર્ષે કેટલાય શ્રદ્ધાળુઓ પ્રભુના દર્શન કરવા માટે જાય છે। ડાકોરના ઠાકોરના દર્શન માટે મોટી સંખ્યામાં જ્યારે ભક્તો આવતા હોય તો પ્રશાસને તૈયારી કરવી જોઈએ કે ભક્તોને કોઈ અગવડ ન પડે। ઉલટાનું ઠેર ઠેર રખડતા ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે। અહીંયા જે પણ શ્રદ્ધાળુઓ આવે છે એ આ ઢોરથી બચતા દર્શન કરવા માટે પહોંચે છે। યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો। નગરપાલિકાના પાપે ડાકોરમાં ઢોરનો આતંક છે। ભક્તોની વચ્ચે રખડતા ઢોર નજરે પડ્યા। કલેક્ટરની સૂચના પછી પણ નગરપાલિકા સુધરવા તૈયાર નથી।